ભાવનગરમાં સાયબર ફ્રોડ કૌભાંડમાં વધુ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓને રાજકોટ ગુજસીકેટ કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। બોરતળાવ પોલીસ મથકમાં નોંધાયેલા કેસમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની કલમો ઉમેરવામાં આવી છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ટોળકીએ 134 જેટલા બેંક ખાતા ભાડેથી મેળવી તેમાં 21.37 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કર્યા હતા। નાણાં ઓનલાઈન બેન્કિંગ દ્વારા અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરવામાં આવ્યા હતા। છેલ્લા 3 વર્ષથી આ ટોળકી ભાવનગર, રાજકોટ અને અમદાવાદમાં સક્રિય હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર કૌભાંડનું માસ્ટરમાઇન્ડ દશરથ રામજીભાઈ ધાંધલિયા હજુ ફરાર છે। આ ભરૂચમાં પકડાયેલા બાદ પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યો હતો। દશરથ પર 2 ગુજસીકેટના ગુના નોંધાયા છે, જે ગુજરાતમાં પ્રથમ કિસ્સો છે જ્યાં એક જ વ્યક્તિ પર 2 વખત ગુજસીકોટ લાગ્યો હોય અને પકડાયેલા હોય। અર્પણ ઉર્ફે લખન શોભારાજ જોશેતા, શૈલેષ ઉર્ફે ભૂરો હીરાબાઈ ચૌધરી અને રાહુલ ગોવિંદભાઈ ગોહિલ, આ સાથે જ શાહીન યુનુસભાઈ કુરેશી, માહીન યુનુસભાઈ કુરેશી, મિહિર ભગવાનભાઈ સરવૈયા, અમન યુસુફભાઈ સહિતનો સમાવેશ થાય છે।